મિત્રો જમવાનું બનાવીએ છે, રોટલી ને દાળ બનાવી છે. આજે મિક્સ દાળ બનાવી છે, મગની ને તુવેરની અને રોટલી બનાવી. એ મિક્સ દાળ બનાવી અને રોટલી બનાવીએ છીએ કારણ કે અમે લગ્નમાં બરાબર પડી ગયો છે અમને. હવે આજે ફૂલેકું છે. ફૂલેકું એટલે અમને 8-9 વાગ્યા પછી વરાજન આખા ફરિયામાં બધે ફેરવે ઘેર ઘેર. એટલે કોઈ 5-10 રૂપિયા 20 રૂપિયા 50 જેવી રીતે આલે આખા ફરિયામાં. એ રીતનું ફરવાનું છે. પણ આ બધો ખાય પછી જઈએ એ જો એવી ખાવા બેઠો છે. અમુક હો કે તો ખાઈ લો એમ બધાનું જ બનાવી દઈએ. પણ અમે તો ખાશું એમ કે પછી ના જાઓ દાળ ઉરદી હતી દાળ વધી હતી. દાળ ને રોટલી ખાઈ લઈએ. ડીજે નક્કી કરવા છે પણ ડીજેનું પછી સેટિંગ જ નથી થયું. એમ તો ડીજે જોન માટે જ આવવાનું છે લગ્ન માટે, પણ એ લગ્ન કાલે છે હજુ. પણ આજે ફુલેકા માટે ડીજે નક્કી નહીં થયું, પછી સેટિંગ જ નહીં થયું. એટલે તારીખો લીધી હોય ને એટલે નહીં આવું અહીંયા. અને જે અમે નક્કી કરેલું છે તો એને તારીખ છે તો એ કે કાલે જ આવે છે. જોન મેં આવવાનું છે એટલે દિવસનો આવી જશે બપોરનો, પણ કાલે આવશે. અમારે આજે જરૂર છે થોડીક, પણ હવે ચાલશે. ત્યાં પેલા સ્પીકરો મોટા મોટા છે એટલે ગરબાને એવું રમવાનું છે, ગરબા વગાડવાના છે, આરતીને એવું છે એવું કરવાનું છે. એટલે સ્પીકર છે રમતો નહીં આવે, ચાલશે. હવે ખાઈ જઈએ પછી મોડવા બની આવશું. મોડો એટલે પતેતા અને સવારે પાછું અમારે વહેલું ઉઠવું પડશે. સવારે બધી શાકભાજી કાપવાની છે એટલે રસોડાનું બધું સેટ કરવાનું છે. હમણાં પોળીનું ટેન્કર લઈ આવ્યા, લાકડો ઢગલી વાર દીધો, બધી વ્યવસ્થા કરી દીધી છે. હવે સવારે ખાલી રસોઈ બનાવવાનું ચાલુ કરવાનું છે. મહારાજ આવે એટલે વાસણ બધું થઈ રેડી કરી નાખ્યું છે. એટલે કે સવારમાં કંઈ દોડ નહીં પડે એમ કહે. એટલે સવારે પછી અમારે જેવાને શાકભાજી કાપવાની, પાણી ભરવાનું ને આવું તેવું છે. કોમ બહુ મોટી દોષ હતી પાણીમાં નજીક જ. એટલે આ રસોડું એ અમે ગોઠવ્યું છે. એટલે તૂટી ઘાલી દઈશું એટલે સીધું મય એની પડશે તપેલા આવે એવું આયોજન કરી દીધું છે. પણ હવે બધું હવાની વાત હવાને હવે ફૂલેકું ફરવાનું છે. હવા ખાઈ જઈએ પછી પાછું ફૂલેકું ફરીને રાસ ગરબા છે, ગરબા રમવાનું છે માતાજીના. એવું બધું પ્રોગ્રામ જેવું છે થોડું. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ પછી લગનમાં જઈએ. મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો. રોટલી શાક થઈ ગયું ને ના દાળ ને રોટલી, સોરી દાળ ને રોટલી અને અથવાનું એમ કરીને ખાઈ લઈએ. પંખો બંધ કરી ગોટાળો લાગે છે. ગેસો ભરવાનો ટાઈમ નહીં મળતો. હવે ખાઈને પછી જે આપણે ગીતો ગાવાનું ચાલુ કરી દીધું છે. થઈ જઈએ ને તો આજે તબ્બર તો લાગે. આજે તમે જરી જઈ ફોન નહીં તાર જરી જઈ ફોની કરી. હે સવાર મેં ઉઠીને મોડ વેચી આવો થઈ લગ્નવાળાને ઘેર જઈ આવો થઈ થોડીક વાર એમ તેમ કરી ના હા તો એક કાઢ ન જણાવો. પછી આવીને પાછો રોઈ દઉં ગોવારિયા વેના ગોવારિયા વેની પછી પાછો હવે જીઓ માર્કેટ લઈને કહી તો આપણે 12:30 વાગે ગોવારિયા લઈને ગયો આપીને આવ્યો. પછી ઘેર આવ્યો. બપોરે ખાધું નહીં ખરા યાદ હો નહીં. તો પછી 500 બોલી લીધો. અમને બધું કંઈ લેવાનું હતું એમને સારું થોડું એટલે 500 બોલી લીધો. ચંપલ ને એવું લેવાનું હતું ગીરમને તે લેવા કરી. તેથી આવીને જ પાછો મોડ વેચ્યો મેં થઈ લગ્નવાળાને ઘેર. ત્યાંથીનું બધું એમ તેમ હટર પટર બધું આયોજન કરીને ગોઠવાડીને હવે ખાવા બેઠો છે. આજે આખો દાડો ટોપ મેં હજુ કાલે હો આખો દાડો ટોપ બેઠવાનો છે. મોજ પડે તો સારું લાગે. આ રાતનું લગ્ન હોય તો જ સારું, દિવસનું નીટ રહેવાય. એવો તો રાતનું હોય તો સારું, પણ આ સોરાનું એટલે અમારે જોર રાતે લઈને જવાનું એટલે દિવસના જ બધું કરવું પડે. એટલે ગ્રહ શાંતિ તો 1-2 વાગે બેસી જશે ગ્રહ શાંતિ. એટલે ગ્રહ શાંતિવાળા બે એટલે બધું જવાનવાળી ચાલુ કરી દેવાની છે 12:30 વાગે એવું નક્કી કરેલું છે. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ પછી સવારે ચા બા મૂકીને ગુડ મોર્નિંગ કરશું તમને.
સવારે વહેલા ઉઠી અને સવારે વહેલા ઉઠવાનું છે. અમે 5 વાગે ઉઠવા કરીએ છીએ. વહેલા ઉઠીને બધું નવરાને પછી અમારે પાવ થઈ જવાનું લગન મારા ઘરે. કાલે પણ નહીં ગયેલી આપણે સવારે ખૂબ વધુ પડશે નાસ્તો વાસ્તો કરો. શિવભોરી હો જવાનું પાવ ખરાબ કાલે શિવભોરી હો જવાનું મારે. અમુક ગામમાં છે ને આગલે દાડ શિવભોરી કરી દે હોજે અને અમારે બીજી જે દિવસ લગ્ન હોય ને એ દિવસ જ સવારમાં કરે એવું છે અમારે. તો ચાલો મિત્રો હવે અમે જમી લઈએ. The next day. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા. ચા બનાવી દીધી. આજે મોડો નહીં, ટાઈમ જ ઉઠેલો છે. ચા બનાવી પીને પછી આ નાવાનું તૈયાર કર્યું છે. નાવા જ કરીએ પહેલાં, પછી બીજું કરવા કરીએ છીએ. તો ચાલો મિત્રો ચા પી લઈએ. આજે વહેલો એટલા માટે નાવા કરીએ છીએ કે મેં નાઈન રહોડામાં જમ અને આ બધું કોમ પતાવીને પછી હો આવે તઈ લગન મેં નાહી જઈએ. રહોડું બનાવવાનું છે વહેલા. એ તો 5 વાગ્યે દાળનું અધરું મેં દીધું છે. 5 વાગ્યે બપોરે જમવાનું ચાલુ કરી દેવાનું 1-2 વાગ્યે એટલે 1 વાગ્યે એટલે હમણાં સવારમાં ખાંડને ચાલુ કરી દીધું છે. શાકભાજી લાવવાના છે તે કાપવાળી છે એવું બધું છે અમારે. થઈ પડીએ રાતે ફૂલે ફરતેલા એટલે ગરબાને એવું રમતેલા. ટીરિયા વગાડતેલા. ડીજે નહીં લાવ્યા, ડીજે મોંઘું પડેલું એટલે પછી ટીરિયા વગાડ્યા. મોટા મોટા બોક્સ હતા એ ચાલુ કરી દીધા. કમ્પ્લેટ ડીજે જ બની ગયું. તો ચાલો મિત્રો હવે અમે ચા પીએ. ચા પીને પછી જઈએ ધૂલો ને ઉઠા લાવું. મેં ધૂલો હોય જ છે અને આપણે થોડીક વાર તો એ ચપ્પર તોપ લાગશે ને શું તારે ખતરનાક તોપ લાગશે પણ થોડીક વાર લાગશે. પછી આ લગ્ન પદ જાય અમારે જબ્બર કોમ છે. પછી બધું કોમ જ છે. એ કોમ પદ આવવાનું છે લગ્ન પૈતા પછી. તો ચાલો મિત્રો પણ વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. સબસ્ક્રાઈબ કરજો. ચા પીવું હોય તો ચાલો અને વિડીયો સબસ્ક્રાઈબ કરજો મિત્રો.